નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષય અલગ અલગ મુદ્દાઓ પર રોજ ચર્ચા કરીએ છીએ, ઘણીવાર ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરતા હોઈએ છીએ। આજે કોઈ એવા ગંભીર બાબત પર વાત નથી કરવી, આજે ખૂબ જ મહત્વપૂર્ણ આમ તો વાત છે કહી શકાય, કારણ કે ચોમાસું શરૂ થયું છે। ચોમાસું શરૂ થતાની સાથે સાથે હવે બીમારીઓ પણ ઘણી આવી રહી છે, તો તેની તો ચર્ચા કરવી છે। સાથે સાથે ચોમાસામાં શું ખાવું અને એટલી એવી રેસીપી જે આપણે ચોમાસામાં ટ્રાય કરી શકીએ એવી રેસીપી પર પણ ચર્ચા કરવી છે। અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જાહ્નવી ભટ્ટ, જેઓ જાણીતા એવા આયુર્વેદાચાર્ય છે, જેઓ આપણી આ સાથે ઉપસ્થિત છે। જાહ્નવીબેન, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। આ સાથે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા શેફ राजकुमार जी, निर्माण न्यूज़ पे आपका स्वागत है। સૌથી પહેલો સવાલ જાહ્નવીબેન, આમ તો જ્યારે વરસાદની અત્યારે સિઝન જ્યારે શરૂ થઈ ગઈ છે, ચોમાસું શરૂ થયું છે, દરેક ઘરમાં હવે જ્યારે વરસાદ પડે એટલે ચાની સાથે સમોસા અને પકોડા બનવાનું જે છે તે શરૂ થઈ જતું હોય છે। બધા ઘરમાં બધાને ગમતું હોય છે, કારણ કે આટલો સારો મોસમ હોય, આટલી સારી ઋતુ હોય અને આ ઋતુમાં બધાને વાનગી, ચટપટી વાનગી ખાવાનું ખૂબ મન થતું હોય છે। પરંતુ કારણ કે હવે બધા હેલ્થ ફ્રીક પણ થવા માંડ્યા છે, બધા પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવાનું ઈચ્છતા હોય છે, ત્યારે ચોમાસામાં કઈ રીતે ચટપટી વાનગી પણ આપણે ખાઈ શકીએ અને હેલ્થનું પણ ધ્યાન રાખી શકીએ, તેના માટે શું કરવું જોઈએ? સારો સવાલ છે। સર્વપ્રથમ તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર। વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, ચોમાસું અત્યારે પૂર જોશમાં ચાલુ છે। તો અત્યારે તો મેઇન તો વસ્તુ એ છે, તમે જે સવાલ પૂછ્યો એનો સીધો હું જવાબ આપીશ કે અત્યારે આપણું પાચનનો જે અગ્નિ છે એ મંદ હોય છે। એટલે પહેલી કે અત્યારે બહુ તળેલો છે, ભારે ખોરાક છે, એ એટલો બધા પ્રમાણમાં ન ખાવો જોઈએ। પણ બહુ જ ઈચ્છા થઈ ગઈ હોય અને ખાવાની ઈચ્છા થાય તો એવું કરી શકાય કે આપણે જેમ કે પકોડા છે કે ભજીયા છે કે જેને આપણે તળીને જેને આપણે યુઝ કરવાના છે, તો એ તલના તેલમાં યુઝ કરવા જોઈએ। તલનું તેલ છે એ કોલેસ્ટ્રોલને બહુ વધારવા દેતું નથી। તલનું જેને તળવા માટે લઈએ ને ત્યારે એમાં ફીણ થાય, એટલે આપણને જે વસ્તુ તળાતી હોય આપણને બહુ જોઈ ના શકાય ફીણના કારણે, ઝાકના કારણે, પણ છતાં પણ એમાં જ તળવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી કરીને કોલેસ્ટ્રોલ બહુ વધે નહીં। જે બીપીના જે દર્દીઓ છે, તો એ બીપીના દર્દીઓને બીપી હાઈ લેવલ ઉપર જાય નહીં, હાર્ટ એટેકનું જોખમ રહે નહીં, તો અત્યારે તલના તેલનો જ મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ। અને મારી સલાહ અને આયુર્વેદની જે સલાહ છે એ પ્રમાણે અત્યારે પાચક અગ્નિ ખૂબ જ મંદ હોય છે, પાચન શક્તિ મંદ હોય છે, એટલે ભારે ખોરાક વધારે પ્રમાણમાં ન લેવો જોઈએ, હળવો ખોરાક લેવો જોઈએ, સુપાચ્ય ખોરાક લેવો જોઈએ। સાંજે લગભગ 6 થી 7 વાગ્યાના જે ગાળામાં છે એ જમી લેવું જોઈએ। પાચક અગ્નિ મંદ હોય અને એ અગ્નિને પ્રદીપ્ત કેવી રીતે કરે, કારણ કે બહારનું જે વાતાવરણ છે એ પણ ભેજવાળું છે, એટલે બહાર ભીનું વાતાવરણ છે, અગ્નિ તમારો મંદ છે, તો તમને તમે જે ખાશો, પકોડા છે કે જેવી સમોસા છે, આવી તળેલી આઈટમ, તો એ પાચન થવા નથી। પાચન નહીં થાય તો શું થશે કે રોગોનું ઘર બની જશે। અને અમથું એ ચોમાસું એ રોગોની સિઝન કહેવાય છે। અમારા ડોક્ટરો માટે તો ચોમાસું એ કમાવાની સિઝન છે। તાવ, શરદી, ખાંસી છે, કમળો છે, આ બધા ઉપદ્રવો વધારે આ ઋતુમાં થતા હોય છે। સ્કિન ડિઝીઝ બી વધારે થતા જોવા મળતા હોય છે। તો આ ઋતુમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે। ખાવા ઉપર પહેલા તો પ્રેક્ષક મિત્રોને કહીશ કે જીભ ઉપર, સ્વાદ ઉપર કાબુ રાખવો જોઈએ, છતાં પણ એમ લાગે કે ના થોડું ઈચ્છા છે તો માપસર ખાવું જોઈએ। તલના તેલમાં તળેલી વસ્તુઓ ખાવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ। પાચક અગ્નિની જે વાત કરતા હતા કે જે મંદ થઈ ગયેલો હોય છે, તો એ પાચક અગ્નિ પ્રદીપ્ત થાય એના માટે, જઠરાગ્નિ જેને કહીએ, એ પ્રદીપ્ત થાય આ સિઝનમાં મેઇન તો એના માટે અત્યારે મેક્સિમમ તો આપણે આદુનો ઉપયોગ વધારે કરવો જોઈએ। આદુનો ઉપયોગ કરી શકો છો, સૂંઠનો ઉપયોગ કરી શકો છો, લસણનો ઉપયોગ અત્યારે મેક્સિમમ તમે કરવાનું રાખો। લસણ, ડુંગળી છે, અજમો છે, આ બધા જ વસ્તુઓ પાચક છે, દીપક પાચક છે, એટલે એ અગ્નિને પ્રદીપ્ત કરે છે। તમે જે ખોરાક ખાઓ છો એને ઝડપથી પચાવી દે છે। તો આવી વસ્તુઓનો અત્યારે મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ। પછી જે હળદર વાળું દૂધનું એક ખાસ વાત કરીશ, અત્યારે હળદર વાળું દૂધ પીવાનો પણ વધારે આગ્રહ રાખવો જોઈએ। એ ઇમ્યુન સિસ્ટમ તમારી મજબૂત કરશે। તો લગભગ 150 ગ્રામ જેટલું દૂધ હોય તો એમાં અડધી ચમચી હળદર નાખીને તમે અત્યારે પી શકતા હોવ છો। સાથે સાથે લીલા શાકભાજી છે કે જે ફળફળાદી જે અત્યારે આવે છે, જે તાજા ફળફળાદી હોય, એ પણ ખાસ અત્યારે લેવા જોઈએ। પણ ખાસ તો એક વસ્તુ છે કે જે લીલા પાંદડાવાળા શાકભાજી હોય, અત્યારે જે ભાજી જેને કહીએ છીએ, એ અત્યારે ઉપયોગ કરવાનું જો શક્ય હોય તો ટાળવું જોઈએ, કારણ કે એમાં જે કચરો હોય એ અત્યારેની સિઝનમાં એ વધારે હોય છે, તો એ રોગો માટે ખૂબ જવાબદાર બનતું હોય છે, તો એ અત્યારે ટાળવું જોઈએ।
સાંજે મેં જેમ આગળ કીધું એ રીતે વહેલું જમી લેવું જોઈએ અને સુપાચ્ય ખોરાક, બહારનો ખોરાક ન ખાવો જોઈએ, સુપાચ્ય ખોરાક જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે જે ચા પીએ છીએ એની અંદર પણ જે સૂંઠ છે કે તુલસી છે, ફુદીનો છે, એ તમે જો અંદર નાખશો તો એ ખૂબ જ લાભકારક સાબિત થશે. તો એ બધી વસ્તુ અત્યારે ખાવું જોઈએ. ગરમ ગરમ ખાસ ખાવું જોઈએ, ગરમ ગરમ ખાવું જોઈએ. વાસી વસ્તુ છે કે વાયડી વસ્તુ છે એ ખાવાનો આગ્રહ અત્યારે એવોઇડ કરવું જોઈએ. બિલકુલ. આપણી સાથે રાજकुमार जी પણ उपस्थित છે, જાણીતા આવશ્યક છે તેઓ। राजकुमार जी, बारिश का मौसम, तेज गर्मी के बाद जब बारिश की मौसम शुरू होती है, किसको नहीं पसंद है ये मौसम। और इस सुहाने मौसम में सबके घर में ये एक चीज़ कॉमन दिखाई देती है कि सबको चाय के साथ समोसे और पकोड़े चाहिए। हालांकि इस मौसम में ये सब चटपटी चीज़ें खाना सबको पसंद है, लेकिन हेल्थ का भी ध्यान रखना है क्योंकि यही ये मौसम है, इस मौसम में बीमारियाँ भी बहुत आती है। तो ऐसी कोई डिश आप बताइए कि जो हेल्दी भी है और साथ साथ चटपटी भी हो। जी, जानवी जी ने जैसा बहुत सही तरीके से बताया कि हमें क्या क्या चीज खानी चाहिए और क्या क्या अवॉइड करनी चाहिए इस मानसून के मौसम के अंदर, क्योंकि ये बीमारियों का मौसम भी इसे हम कह सकते हैं, क्योंकि इस समय बहुत सारी बीमारियां भी पकड़ती है लोग। तो लेकिन स्वाद को उसमें हम छोड़ नहीं सकते, तो स्वाद खाने के लिए जैसे पकोड़े, चाय पकोड़े कॉमन है, लेकिन उन पकोड़े के अंदर आप एक छोटा सा ट्विस्ट कर सकते हैं जो हेल्दी भी रहेगा और आपको तकलीफ भी नहीं होगी। तो जैसे आप जवार और भजिया के पकोड़े बनाइए बढ़िया, प्याज डाल के, थोड़ा सा आलू डाल के उसके अंदर, और जवार के आटे में करिए बेसन की जगह उसको, उसके पकोड़े बनाइए। फ्राई मत कीजिए। आजकल मार्केट के अंदर बहुत सारी चीजें आ रही हैं जो एयर फ्राई करती हैं, जिसके अंदर वो ऑयल का यूज नहीं करते, वो आप ला सकते हैं, उसमें यूज कर सकते हैं। अगर लेकिन तला हुआ खाना ही है तो आप क्या कर सकते हैं उसमें, तो उसके लिए भी है, आप ऑलिव ऑयल यूज कर सकते हैं। ऑलिव ऑयल के अपने ही गुड इफेक्ट्स हैं। वो आपको कोलेस्ट्रॉल नहीं बढ़ाता है। तो ये कर सकते हैं। प्लस जितना हो सके उतना मिलेट्स यूज करें आप अपनी डाइट के अंदर, तो बेटर रहेगा, क्योंकि मिलेट्स आर वन ऑफ द रिचेस्ट एंड हेल्दीएस्ट सोर्स। तो वो जितना आप यूज करेंगे अपने खाने में उतना बेटर रहेगा। और गुजरात में तो वैसे भी मिलेट्स की कमी है ही नहीं। बाजरा हो गया, बाजरी की रोटी खाते ही हैं घर में हम। और अगर दूसरा है, एक बार्नयार्ड मिलेट बोलते हैं जिसको, सावा या सानवा बोलते हैं हम गुजरात में, उसको आप यूज कर सकते हैं। सेम ऐसे ही अगर समोसा खाना है, समोसा खाने का मन करेगा ही करेगा। अगर मानसून चल रहा है, बारिश हो रही है, चाय के साथ समोसा चाहिए, आप समोसे के अंदर भी हेल्थ सप्लीमेंट यूज कर सकते हैं। कैसे? उसकी स्टफिंग आप पनीर से स्वैप कर दीजिए, और जो बाहर आप मैदा यूज कर रहे हैं, मैदा की जगह इनमें से किसी भी एक मिलेट का आटा यूज कर लीजिए। आप ज्वार का कर लीजिए, फॉक्सटेल मिलेट का कर लीजिए जिसको कंगनी बोलते हैं, उसका कर लीजिए। तो ऐसे रागी कर लीजिए। रागी अगेन हैव अ लॉट ऑफ हेल्थ बेनिफिट्स। तो आप, ये बहुत सारी चीजें हैं जो हम खाते हैं रेगुलरली, लेकिन उसी के अंदर अगर हम छोटा सा ट्विस्ट कर लें या फिर थोड़ा सा उसके अंदर एडिशन और सब्ट्रैक्शन कर सकें, तो उसके अंदर हम अपना टेस्ट को भी कायम रख लेंगे और हेल्थ का भी ज्यादा नुकसान नहीं होगा। और हाँ, फ्रूट जी जी जी, बोलिए बोलिए। और फ्रूट्स जरूर रखिएगा, लेकिन जैसे वाटरमेलन हो गया, ये थोड़ा अवॉइड कीजिएगा इस मौसम में। बाकी जो पेयर्स हो गए, प्लम्स हो गए, इस सीजन के जो फ्रूट्स हैं वो आप रख सकते हैं डाइट में। मैंगो भी एक, बारिश होने के बाद उसको अवॉइड करना चाहिए, लेकिन बाकी फ्रूट्स आप खा सकते हैं। ओट्स खा सकते हैं। ब्राउन राइस हो गए, उसका राइस बना के एक अच्छा सा सैलेड बना सकते हैं आप ब्राउन राइस का। उसके अंदर बढ़िया सी प्याज, ग्रीन कैप्सिकम, ये डाल के, थोड़ा सा नींबू, हल्का सा जीरे का तड़का उसके अंदर करके आप खा सकते हैं उसको, और वो हल्का सा ड्राई होने के बाद चाय के साथ भी बहुत अच्छा है। બિલકુલ। ડૉક્ટર જાનવી, હમણાં જ્યારે રાજકુમારભાઈ વાત કરતા હતા એમણે મિલેટ્સની વાત કરી। આ જે મિલેટ્સ છે તેમનો પ્રયોગ ચોમાસામાં કોણે કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ, કારણ કે આયુર્વેદમાં એવું પણ છે કે બધી જ વાનગીઓ, બધા જ ખોરાક બધા માટે નથી હોતા, બધાની અલગ અલગ તાસીર હોય છે। તો ચોમાસામાં મિલેટ્સનો ઉપયોગ કોણે કરવો જોઈએ? મિલેટ્સનો ઉપયોગ બધા જ કરી શકે છે કે મિલેટ્સ જે ધાન્ય છે એ ખૂબ જ આરોગ્યપ્રદ બતાવ્યું છે, સ્વાસ્થ્યપ્રદ બતાવ્યું છે। તો એમાં એવું કંઈ સ્પેસિફિક વાત કરી નથી કે
કોઈએ એનો ઉપયોગ ના કરવો જોઈએ. એનો ઉપયોગ દરેક સ્વસ્થ મનુષ્ય કરી શકતા હોય છે. એમાં એ મિલેટ્સનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી. એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે અને દરેકને એનાથી ફાયદા થવાની શક્યતા વધારે રહેલી છે. તો મિલેટ્સ અત્યારે ભારત સરકાર પણ મિલેટ્સને વધારે મહત્વ આપી રહી છે. મિલેટ્સનો ઉપયોગ વધારે ના વધારે થાય. મિલેટ્સના પીઝા બને, મિલેટ્સના ભજીયા બને, મિલેટ્સના જે પાત્રા બની રહ્યા છે, બધી અલગ અલગ વાનગીઓ બની રહી છે. તો મિલેટ્સ એ બધી જ રીતે ઉપયોગી છે. બધા જ એનો ઉપયોગ કરી શકે છે અને અત્યારે શું બારે માસ પણ જો એનો ઉપયોગ કરવામાં આવે તો પણ કોઈ હાનિ આયુર્વેદમાં બતાવેલી નથી. મિલેટ્સ એ ખૂબ જ સરસ ધાન્ય છે અને એનો ઉપયોગ પહેલા તો ખૂબ થતો હતો, પણ એનું ચલણ હવે હમણાંથી ઘટી ગયું હતું. જે હવે વધ્યું છે એ બહુ સારી બાબત છે. તો એનો ઉપયોગ કરી શકાય છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. અને ફ્રૂટ્સની વાત કરીએ તો ફ્રૂટ્સ કયા ફ્રૂટ્સ ખાવા જોઈએ આ મોસમમાં? સિઝનના બધા જ ફ્રૂટ અત્યારે ખાવા જોઈએ. જે રીતે વાત કરી કે જેમાં પાણી વાળા નું પ્રમાણ વધારે હોય, હમણાં વાત કરી કે જે વોટરમેલન છે, તરબૂચ છે, તો એને અત્યારે એવોઇડ કરવું જોઈએ. જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય એ એવોઇડ કરી શકાય છે. બાકી જે સિઝનના જે કોઈ પણ ફ્રૂટ્સ છે એ ખાઈ શકો છો. જાંબુ પણ સારા છે. જાંબુ એ વાયુને વધારે છે. તો જાંબુનો ઉપયોગ અત્યારે જે જાંબુ આવે છે એનો ઉપયોગ તમે કરતા હો તો એની અંદર તમે થોડુંક સિંધવ નાખીને તમે એનો ઉપયોગ કરી શકો છો. અત્યારે વરસાદ થયા પછી જો કેરી છે તો કેરીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આયુર્વેદમાં એને ના પાડેલી છે. કેરી અત્યારે એવોઇડ કરવી જોઈએ. બાકી જે કેળા છે કે જે રાસબરી આવે છે, અત્યારે જે પણ સિઝનના જે પણ ફ્રૂટ છે એ તમે બધા જ અત્યારે લઈ શકો છો. અને આપણે વાત કરીએ કે એવા ફ્રૂટ્સ કે જેમાં પાણી વધારે હોય, તો આમ તો ગરમીમાં આવા ફ્રૂટ્સ આપણે ખાતા હોઈએ છીએ. શું ચોમાસામાં પણ હાઇડ્રેશનનું ધ્યાન રાખવાની જરૂર હોય છે? ચોમાસામાં મેન એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું જરૂર છે હાઇડ્રેશનમાં. મેન અત્યારે જે પાણીનો આપણે ઉપયોગ કરીએ તો ઉકાળેલું પાણી અત્યારે પીવું જોઈએ. જેવું ચોમાસું સ્ટાર્ટ થાય એવું તરત જ પાણીને ઉકાળીને પીવાનું ચાલુ કરવું જોઈએ. અને આપણને અત્યારે આદત પડી ગઈ છે કોરોના આવ્યો ત્યારથી 2 વર્ષથી કે આપણે બધા જ અત્યારે ઉકાળેલું પાણી પીતા હોય છે. અને ઉકાળેલું પાણી એની સાથે સાથે જો એક કદમ આગળ વધીએ તો અંદર ચપટી સૂંઠ નાખીને જો ઉકાળીને પછી એનો બાટલા ભરીને જો પીવામાં આવે અત્યારે, તો જે સૂંઠ છે એ શું કરશે, જે આપણો અગ્નિ છે એને પ્રદીપ્ત કરશે. કારણ કે અત્યારે તમારો જે જઠરાગ્નિ છે એ મંદ થઈ ગયેલો હોય, બહારનું વાતાવરણ પણ ભેજવાળું હોય, તો એ અગ્નિને પ્રદીપ્ત કરશે ને એ તમને જો ઘણાની પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ હોય છે, તો એ પિત્ત પ્રકૃતિ વાળાને લોકોને ઘણી વખત એસિડિટી ને એવું થતું હોય તો સાદું ઉકાળેલું પાણી પણ તમે અત્યારે લઈ શકતા હો છો. બસ એક જ વસ્તુનું ધ્યાન રાખો કે પાણી ઉકાળેલું પીવો અને વાસી ખોરાક અત્યારે ન ખાઓ. અને બીજી વસ્તુ એ પણ છે કે અત્યારે જે ચોમાસાની જે સિઝન છે એની અંદર જે રોગો થવાના ચાન્સીસ અત્યારે ખૂબ જ રહેલા છે. જેમ કે અત્યારે શરદી ખાંસી ખૂબ જ જોવા મળતા હોય છે. તો બહુ સામાન્ય ઉપાય બતાવો કે જે સીતોપલાદીનું જે ચૂર્ણ આવે છે, તે સીતોપલાદીનું ચૂર્ણ મધ સાથે 1 ચમચી અત્યારે તમે લઈ લો તો શરદી ખાંસી થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. તાવ, શરદી ખાંસી, ઉધરસ વગેરે થયેલું હોય તો મહા સુદર્શન ઘનવટીની 2 ગોળી લઈ શકો છો. કશું તમારી પાસે નથી માની લો તો જે ઘરના આંગણામાં જે તુલસી છે, તુલસીનો પર્યાય અમારા આયુર્વેદમાં ભૂતગ્નિ તરીકે આપેલો છે. ભૂતગ્નિ મીન્સ કે ભૂતોનો નાશ કરનાર, રોગોનો નાશ કરનાર, જંતુઓનો નાશ કરનાર. તો એ જે તુલસીના જે 10 થી 15 પાના તમે પાણીની અંદર ઉકાળી નાખો, થોડી અંદર ચપટી સૂંઠ નાખી દો, થોડો કાળો ગોળ નાખી દો અને થોડાક અંદર મરી નાખી દો અને એની જે રાબ છે એ બનાવીને પીવો. શરદી ખાંસી તાવ માંથી તરત જ છુટકારો મળી જતો હોય છે. અત્યારે ત્વચાના પણ જે રોગો કહીએ એ થવાનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે ઘણી વખત કેવું થાય કે આપણે ગયા હોય ને વરસાદ આવે, બહાર ગયા હોય, રેનકોટ કે એવું કંઈ આપણી પાસે હોય નહીં, એટલે ભીના કપડા શરીર પર ચોંટેલા રહે અને એના કારણે સ્કિન ડિસીઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો તરત ને તરત ઘરે આવીને આ કપડા કાઢી નાખવા જોઈએ. કોરા કપડા પહેરવાનો આગ્રહ રાખો. શરીર પર માલિશ કરો અને વધારે પડતું જો ત્વચાના વિકારો હોય તો આયુર્વેદિક જે ડોક્ટર છે એની તમે અત્યારે સલાહ લઈ શકો છો. સાથે સાથે અત્યારે વાળની માવજત કરવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે વરસાદમાં ભીંજાવું કોને ના ગમે, બધા ભીંજાતા તો હોય છે, પણ પછી વાળની માવજત થતી નથી. વાળ ભીંજાયા પછી વાળને એકદમ જ કોરા કરી નાખો, સુકાવી નાખો. 1-2 કલાક પછી એમાં તેલ નાખી નાખો અને જ્યારે પણ વરસાદમાં વાળ તેલવાળા પાણીમાં, તેલવાળું જે માથું હોય એમાં પાણી પડે તો પાછું એને તમે શેમ્પુ કરી નાખો. આ બધી માવજત અત્યારે જો તમે લેશો તો કોઈ પણ જાતના ડિઝીઝ થવાની કોઈ शक्यता रहती नहीं। राजकुमार जी, बहुत सारे ये जो रिस्ट्रिक्शन आ गए कि ये खाना है, ये नहीं खाना है, लेकिन समोसे को कोई अवॉइड नहीं कर सकता है, सबको समोसा खाना ही है इस सीज़न में। लेकिन क्योंकि समोसे मैदे से बनते हैं और मैदे अच्छे नहीं होते हेल्थ के लिए, ऐसा डॉक्टर्स कहते हैं, तो
मैदे का कोई ऑप्शन है कि समोसे किसी और चीज से भी बनाए जा सके? बिल्कुल, बहुत सारे ऑप्शंस हैं मैदे को सब्स्टिट्यूट करने के लिए। आप रागी से बना सकते हैं। रागी का आटा ले लीजिए आप, उसके अंदर थोड़ा सा मल्टीग्रेन आटा आप मिला सकते हैं। उसके अंदर मिला के उसका जो मैदे का जो बना रहे हैं हम समोसा, उसको हम रागी से आराम से रिप्लेस कर सकते हैं। उसके अंदर कोई इतना बड़ा नहीं आता है। और फ्राइंग का एक रहता है कि हाँ अरे यार, तेल में फ्राई कर रहे हैं तो कोलेस्ट्रॉल बढ़ने के चांसेस रहते हैं, ऑयली खाना ज्यादा हो जाता है, तो उसके चक्कर में उसका भी एक है सब्स्टिट्यूट अभी मार्केट में आए हुए हैं, उनको हम एयर फ्रायर्स बोलते हैं। तो एयर फ्रायर यूज कर सकते हैं, वो ऑयल यूज नहीं करते किसी भी चीज को फ्राई करने के लिए, वो इंडक्शन के थ्रू काम करते हैं। तो उसके अंदर आपका वो कोलेस्ट्रॉल वाला भी पॉइंट हट जाता है, तो वो भी कर सकते हैं हम। लेकिन हाँ, रागी एक ऐसी चीज है जिसको नचनी बोलते हैं हम महाराष्ट्र में और वैसे हिंदी में। तो वो उसको हम बिल्कुल यूज कर सकते हैं अगर हम समोसे के शौकीन है और हम समोसा छोड़ना नहीं चाहते और हेल्थ का भी ध्यान रखना चाहते हैं, तो हाँ, रागी एक बहुत अच्छा सब्स्टिट्यूट है। हम रागी यूज कर सकते हैं मैदे की जगह। मानसून में कोई गुजराती डिश जो खानी चाहिए और जो जिसमें कुछ अलग भी कर सकते हैं? देखिए, बहुत सारी चीजें हैं जिसके अंदर आप कर सकते हो। ग्रीन वेजिटेबल्स, पालक और ये थोड़ा अवॉइड करना चाहिए हमें मॉनसून में। और ढोकला हो गया, जैसे आप ढोकला, आप रागी एक ऐसी चीज है जिससे आप ढोकला बना सकते हैं। खांडवी है, खांडवी भी रागी की बन सकती है। फिर दूसरी मिलेट भी यूज कर सकते हैं आप। बाजरे की रोटी हम खाते हैं, तो बाजरे की रोटी आजकल लोगों ने बहुत कम कर दी है, सोचते हैं कि सिर्फ सर्दियों में ही खाएं, लेकिन नहीं, बाजरे की रोटी आप 12 महीने खा सकते हैं, उसके अंदर कोई प्रॉब्लम नहीं। इट इट हैज इट्स ऑन हेल्थ बेनिफिट्स। तो ये तो वो सुन पा रहे हैं? की आवाज आ रही है, आप बोलिए। हाँ, तो सेम जैसे कंगनी हो गई, कंगनी का भी आटा आप यूज कर सकते हैं बनाने के लिए। ढोकला, खांडवी, रागी आराम से यूज कर सकते हैं आप, उसमें उसमें कोई प्रॉब्लम नहीं है, और टेस्ट के अंदर भी आपको बढ़िया ही लगेगा। ये नहीं है कि अगर आपने જે જોડે થોડો સંપર્કનો ઇશ્યુ આવી રહ્યો છે. જાહ્નવીબેન, આપણે આ બધા મિલેટ્સની વાત કરી, કઠોળનું શું? ચોમાસામાં કઠોળ શું ખાવા જોઈએ, અને ખાવા જોઈએ તો કયા કયા કઠોળ ખાવા જોઈએ? કઠોળ, જે આયુર્વેદ પ્રમાણે હું વાત કરું તો કઠોળ અત્યારે એવોઇડ કરવા જોઈએ, કારણ કે દરેક કઠોળ પચવામાં ભારે છે અને એ વાયુને વધારે છે. તો કઠોળ અત્યારે બિલકુલ એવોઇડ કરવા જોઈએ. કઠોળમાં ખાવાની જો બહુ જ ઈચ્છા હોય તો આયુર્વેદ એક મગની છૂટ આપે છે. તમે મગ એ હલકા, તો તમે મગ છે એને કોઈ પણ સ્વરૂપમાં ખાઈ શકો છો. એને ફણગાવીને ખાઈ શકો છો, એને બાફીને ખાઈ શકો છો, મગના પુડલા બનાવીને ખાઈ શકો છો. મગ બધી જ રીતે તમે ખાઈ શકો છો. મગની ખાવાની છૂટ છે ચોમાસામાં, બાકી બધા જ કઠોળ વાયુ વધારે છે અને વાયુ શરીર આમે ચોમાસાની સિઝનમાં શરીરમાં વાયુ વધતો હોય છે, તો અત્યારે કઠોળ એવોઇડ કરવા જોઈએ. જૂનું ધાન્ય હોય તો વધારે સારું. જૂનું ધાન્ય એટલે કેવું ધાન્ય આયુર્વેદમાં બતાવ્યું છે. ધાન્યની બી એક વાત કરી લો કે જૂનું ધાન્ય એટલે 1 વર્ષ થઈ ગયું હોય, 1 વર્ષ થઈ ગયું હોય એવું ધાન્ય તરત ને તરત બજારમાંથી લાવીને વાપરવાનું હોય એવું ધાન્યને નવું ધાન્ય કહેવાય. તો જે ધાન્યને 1 વર્ષ થઈ ગયું એવું જૂનું ધાન્ય અત્યારે જો વાપરવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી બની શકતું હોય છે. તો 1 વર્ષ જૂના ચોખા ઘઉં વાપરવાનો અત્યારે આગ્રહ રાખવો જોઈએ. અને મગ તમે પુષ્કળ પ્રમાણમાં અત્યારે ખાઈ શકો છો. મગનો કોઈ જ વાંધો બતાવ્યો નથી. કઠોળ એવોઇડ કરવા જોઈએ. જાહ્નવીબેન, ખાવાની તો આપણે વાત કરી, પીવાની વાત કરીએ. આજકાલ ચોમાસામાં બધા ચા બહુ પીતા હોય છે. ચા આમ તો હેલ્ધી નથી, પરંતુ જો કારણ કે ઘણા લોકોને હેબિટ પણ પડી જતી હોય છે, તો ચાને કઈ રીતે હેલ્ધી બનાવી શકાય, અથવા કોઈ બીજા પીણા જે ચોમાસામાં પીવા જોઈએ? અત્યારે મેં તમને જે રીતે વાત કરી કે મેં પહેલા જ વાત કરી, ગ્રીન ટી અત્યારે તમે પી શકો છો. ગ્રીન ટી ખૂબ જ હેલ્ધી છે. આપણે જે લોકોને ચાની હેબિટ પડી ગઈ છે, કે જે આપણે રૂટીન ચા પીએ છીએ એ જ પીવી હોય, તો એની અંદર તમે થોડા તુલસી નાખી દો. થોડા અંદર તુલસીની સાથે થોડો આદુ અથવા તો સૂંઠ તમે નાખી દો, અને થોડા 1 કે 2 પત્તા
જો ફુદીનો હોય તો નાખી દો, તો આ ચાય બિલકુલ હેલ્ધી બની શકે છે. અને એનું કોઈ જે ચાનો આપણે જઈએ ને, ચાની અંદર જે ટેનિન આવે છે એની પણ જે ઇફેક્ટ હોય છે એ પણ આનાથી માત થઈ જતી હોય છે. તો આ 3 ડ્રગ તમે નાખી દો. તુલસી તો તમારા ઘરના આંગણામાં મળી જશે. સૂંઠ પણ તમને ઘરના રસોડામાં મળી જશે. સૂંઠ અથવા આદુનો તમે અંદર કપડો નાખી દો. ફુદીનો કદાચ બજારમાં લેવા જવું પડે તો આ એક વસ્તુ તમે નાખી શકો છો. ગ્રીન ટી ની જે વાત કરીએ તો જે ગ્રીન ટી કેવી રીતે બનાવી શકાય, તો જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકો આનો ઉપયોગ કરી શકે છે. કે જે પાણી છે એને થોડુંક ઉકાળો, એની અંદર જે કાળી દ્રાક્ષ છે તમે અંદર નાખી શકો છો. લીંબુના 2-3 ટીપા અંદર નાખી દો. કાળી દ્રાક્ષનો ઉપયોગ ના કરવો હોય તો થોડું ગોળ નાખી દો. અને તમે આ એક સરસ પીણું છે જે કોરોનામાં પણ ગ્રીન ટી ખૂબ જ પ્રચલિત હતી, એ અત્યારે પણ તમે એનો અત્યારે પણ ઉપયોગ કરી શકો છો. લીંબુનું શરબત પણ તમે અત્યારે પી શકતા હો છો. લીંબુના શરબતનો પણ અત્યારે મેક્સિમમ તમે ઉપયોગ કરો. આનાથી વિટામિન સી તમારા શરીરમાં વધશે, ઇમ્યુનિટી ગ્રો થશે. તો આ બધી વસ્તુઓ તમે અત્યારે કરી सकता हो। राजकुमार जी, मानसून में सूप की बातें बहुत होती है, सूप पीने की बातें बहुत होती है, तो सूप कौन सा बनाना चाहिए और कैसे जो घर में आसानी से बन सके? मॉनसून में सूप एक बहुत बड़ा या प्ले रोल करता है, मॉनसून हो या सर्दियां हो। सूप आप घर में आराम से बना सकते हैं। टमाटर का सूप बना सकते हैं आप, जो घर के अंदर इजीली अवेलेबल होता है। उसके अंदर आपको कुछ ज्यादा करने की जरूरत नहीं पड़ती, सारा सामान आपको घर पे मिल जाता है। मॉनसून में सूप बनाते समय 2-3 चीजों का ध्यान रखिए। ज्यादा से ज्यादा जितना हो सके उतना लहसुन का, जिंजर का और हल्दी का थोड़ा यूज कीजिए, क्योंकि ये एंटीऑक्सीडेंट्स हैं और ये एंटी इंफ्लेमेटरी भी प्रॉपर्टीज हैं इनकी, जो आपको बीमारियों से लड़ने के अंदर आपके इम्यून सिस्टम को थोड़ा स्ट्रांग बनाते हैं। तो आप क्लियर सूप भी पी सकते हैं, उसके अंदर ज्यादा जरूरत नहीं है। पानी है, आपके घर में जो भी सब्जियां रखी हुई हैं वो डालिए, उसके अंदर थोड़ा सा नमक डालिए, हल्दी डालिए और सूप तैयार है आपका, हल्का सा गार्लिक का तड़का लगा के। तो सूप एक ऐसी चीज है जो किसी भी घर में बन सकती है और सबसे आसान चीज है बनानी। जो भी आपकी चीजें बची हुई हैं, जो आपको लग रहा है अरे यार ये सब्जियां मेरी कहीं पे यूज नहीं हो रही हैं, आप उनको डालिए और सूप बना दीजिए। आधे घंटे के लिए गर्म पानी के अंदर उनको डाल के थोड़ा उबालिए। बाकी अपने स्वाद के अनुसार आप उसके अंदर हल्दी, नमक, अगर चटपटा खाना है तो हल्की सी मिर्ची डाल लीजिएगा, और गार्लिक, जिंजर ये डालेंगे आप तो क्लियर सूप भी बन सकता है, सिर्फ घर में पड़ी हुई दूसरी सब्जियों का ही। टमाटर सूप है जो हर कोई पसंद करता है, ऐसा कोई भी नहीं होगा जो टमाटर धनिए का शोरबा और ऐसी चीजें पीना पसंद नहीं करता। ज्यादातर लोग हैं आजकल चाइनीज सूप पीना शुरू कर दिया है उन्होंने, लेकिन जो इंडियन सूप जो हमारी घर में ही रखी हुई सब्जियों से, जिसके अंदर सोया और इनका इस्तेमाल ना होता हो, उसी से सूप बन जाए आराम से, वो हेल्दी भी रहेगा और पीने में भी उसको बहुत स्वादिष्ट और मजा आएगा। तो घर में रखी हुई सिंपल सी चीजों से हम कोई भी सूप बना सकते हैं। तो फॉर एग्जाम्पल टमाटर सूप अभी जो मैंने आपको बताया, वेजिटेबल क्लियर सूप हम बना सकते हैं, जो भी वेजिटेबल रखी है हमारे पास घर में उनसे। तो ऐसे बहुत सारे सूप आप बना सकते हैं। चाय की बात, पहले तो सिर्फ दूध और काली चाय यही लोग जानते थे, और अब तो चाय के इतने सारे वैरायटीज आ गई है। ग्रीन टी हो गया, अब और भी लेमन टी, बहुत सारी टीज है, अब मुझे तो नाम भी नहीं पता है। मॉनसून में आपके हिसाब से कौन सी टी मतलब जैसे जानवी जी ने तो बताया कि ग्रीन टी अच्छी होती है, और भी कुछ एक्सपेरिमेंट कर सकते हैं क्या टी के साथ? जी बिल्कुल, ग्रीन टी तो आप कभी भी पी सकते हैं, जैसा जानवी जी ने बताया उसके ये हेल्थ बेनिफिट्स बहुत ही अलग लेवल पे हैं। उसके अलावा पेपरमिंट टी भी आती है आजकल, फिर जैस्मिन टी भी पी सकते हैं। जैस्मिन टी के भी अपने बहुत अच्छे फायदे हैं। जिन लोगों को ज़्यादा ही शौक है कि हमें दूध वाली ही चाय पीनी है, तो उसके अंदर थोड़ा सा तुलसी का डाल सकते हैं हम। लेमन ग्रास मिलना शुरू हो गया है बाजार में, आपको लेमन ग्रास टी मिल जाती है आराम से, तो लेमन ग्रास टी बना सकते हैं जो हेल्थ के लिए बहुत अच्छी है। आप लेमन ग्रास को ऐसा कोई इन्वायरमेंट नहीं चाहिए होता है जहाँ पर एक पर्टिकुलर इन्वायरमेंट है वहीं पर वो उगेगा। लेमन ग्रास आज अपने अगर आपके पास थोड़ा सा पीछे बगीचा है घर के पास, तो आप वहीं पे उगा सकते हैं। डेली उसका एक छोटा सा डंडी तोड़ा और अपना चाय में डाला और हो गया काम। तो ऐसे हैं बहुत सारी चीजें आ गई हैं मार्केट के अंदर, उसका अलग से पाउडर भी मिलने लग गया है, तो अगर आप चाहें तो वो भी यूज कर सकते हैं चाय में, जो हेल्दी भी है, और अगर आप चाय पानी के शौकीन है तो आपके शौक को भी पूरा कर। बिल्कुल राजकुमार जी, आप हमारे साथ जुड़े उसके लिए आपका खूब खूब धन्यवाद। જાનવીબેન, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક જે વાતો કરી તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર।
તો દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં કે જે ચોમાસાની ચટપટી વાનગીઓ વિશે તો આપણે જાણકારી મેળવી, સાથે સાથે ચોમાસામાં સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન આપવું તેની પણ આપણે જાણકારી જાણવી આપી. તો આ બધી જ બાબતોનું ધ્યાન રાખો અને ચોમાસાની મજા માણો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.